હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવી દીધા હતા, તો સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે પરેશ ગોસ્વામીએ 9 સપ્ટેમ્બર સુધીમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। આ સાથે વરાપની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયા ચેનલ પર ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 9 સપ્ટેમ્બર સુધીનો વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક નથી। ઓગસ્ટમાં છેલ્લા મહિનામાં જે વરસાદ થયો તેવો અતિવૃષ્ટિ અને નુકસાન કરનારો આ વરસાદ નહીં હોય। તો જ્યાં મિત્રો આ સાથે તેમણે જણાવ્યું છે કે આ રાઉન્ડ ગુજરાતના 60% જેટલા વિસ્તારોને અસર કરશે અને આ રાઉન્ડ થોડો લાંબો ચાલી શકે છે। આ વરસાદનો રાઉન્ડમાં પહેલા અને બીજા દિવસે વરસાદની તીવ્રતા વધારે રહેશે। 4, 5 અને 6 તારીખ સુધી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે। અતિ તીવ્રતાવાળા વિસ્તારોમાં 4 થી લઈને 6 ઇંચ વરસાદ પડી શકે છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પરેશ ગોસ્વામીએ આ રાઉન્ડમાં કઈ જગ્યાએ વરસાદની તીવ્રતા જોવા મળશે તે અંગેની આગાહી કરી છે। તેમાં તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના સુરત, અંકલેશ્વર અને રાજપીપળામાં અંક દરે વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં અમદાવાદ, કપડવંજ, આણંદ અને નડિયાદ જેવા વિસ્તારોમાં વરસાદનું પરફોર્મન્સ સારું જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં મધ્યમથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લામાં અંકદરે વરસાદનું પરફોર્મન્સ સારું જોવા મળી શકે છે। આવનારા દિવસોમાં આખા ગુજરાતમાંથી પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં વરસાદનું પ્રમાણ સારું જોવા મળી શકે છે। આ રાઉન્ડ પૂરો થાય ત્યારે ગુજરાતમાં લાંબી વરાપનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે। તો જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।